નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના વિશે વાત કરીશું. આ પહેલાં આપણે પરમાણુ માટેનો બોહરનો નમૂનો જોયો હતો. તો બોહરનો નમૂનો નિષ્ફળ જવા માટેનું શા કારણ હતા? તો બોહરના નમૂનામાં ઇલેક્ટ્રોનને વીજભારિત કણ તરીકે લેવામાં આવ્યો હતો અને ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ ચોક્કસ પથમાં વર્તુળાકાર ગતિ કરે છે તેવું સ્વીકારવામાં આવેલું હતું. પરંતુ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને અહીંયા ધ્યાનમાં લેવામાં આવી નહોતી. જો ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ પથમાં ચોક્કસ વર્તુળાકાર પથમાં ગતિ કરતો હોય તો કોઈ સમયે એકી સાથે ઇલેક્ટ્રોનનું સ્થાન અને ઇલેક્ટ્રોનનું વેગમાન એકી સાથે આપણે નક્કી કરી શકીએ, પરંતુ આપણે એવું કરી શકતા નથી. એનો મતલબ કે બોહરના નમૂનામાં ઇલેક્ટ્રોનની તરંગ સ્વભાવ અને હાઇઝેનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને ધ્યાનમાં લેવામાં આવ્યો નહોતો. એના કારણે એટલે કે આ બે ખામીઓના કારણે, કઈ બે ખામી? કે પહેલી ખામી હતી કે દ્રવ્યની દ્વૈત વર્તણૂક છે એટલે કે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ છે એ ધ્યાનમાં નથી લેવામાં આવી, અને બીજું છે હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, એને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો. આના કારણે બોહરનો જે પરમાણુય નમૂનો છે એ હાઇડ્રોજન સિવાયના બાકીના પરમાણુ માટે આપણે લાગુ પાડી શક્યા નહીં, અને આ ખામીને કારણે આપણે એક નવા નમૂના તરફ જઈએ, જેને કહેશું આપણે ક્વોન્ટમ યાંત્રિકીનો નમૂનો. બરાબર છે? ક્વોન્ટમ યાંત્રિક નમૂનાની વાત કરીએ પહેલાં, જ્યારે કોઈ દ્રવ્ય એટલે કે સ્થૂળ પદાર્થ હોય એને આપણે ન્યૂટનના ગતિના નિયમો લાગુ પાડીએ, જેને આપણે કહીશું ચિર સંમત યંત્રશાસ્ત્ર. ચિર સંમત યંત્રશાસ્ત્ર અથવા તો ક્લાસિકલ યંત્રશાસ્ત્ર, જે ન્યૂટનના ગતિના નિયમો ધરાવે છે. તો આ નિયમો છે એ સ્થૂળ પદાર્થ એટલે કે પથ્થરને ઉપરથી નીચે પાડો અથવા તો ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરે છે, તો આ બધી બાબતોને સમજાવી શકે છે. પરંતુ ચિરસંમત યંત્રશાસ્ત્ર છે એ સૂક્ષ્મ કણો જેવા કે અણુ, પરમાણુ, એને સમજાવવા માટે નિષ્ફળ જાય છે. તો વિજ્ઞાનની એવી શાખા કે જે દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે, એટલે કે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. તો વિજ્ઞાનની એવી શાખા કે જે દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં રાખે છે એને કહેશું આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને તમે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણને લાગુ પાડવામાં આવે તો જે બાબત તમે ચિરસંમત યંત્રશાસ્ત્ર વડે નથી સમજાવી શકતા એ બાબત સરળતાથી સમજાવી શકાય. બીજું, ચિરસંમત યંત્રશાસ્ત્ર છે એને માટે જે ગ્રહોના કે સ્થૂળ પદાર્થના મૂલ્ય મળતા હતા એવા જ મૂલ્ય તમે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના આધારે મેળવી શકો. તો અહીંયા ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એ વિજ્ઞાનની એવી શાખા છે કે જે દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં રાખે છે, એટલે કે કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ, અને એના આધારે ક્વોન્ટમ યાંત્રિકીનો નમૂનો આવ્યો. તો સૌપ્રથમ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો સમીકરણ છે એ ઇરવિન શ્રોડિંજરે આપ્યું. ઇરવિન શ્રોડિંજર, જેને શ્રોડિંજર સમીકરણ પણ કહે છે. ઇરવિન શ્રોડિંજરે 1926માં સૌપ્રથમ ક્વોન્ટમ યાંત્રિકીના સમીકરણ આપ્યું, જેને શ્રોડિંજર સમીકરણ કહે છે, અને આ સમીકરણ આપવા બદલ શ્રોડિંજરને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો. હવે આ શ્રોડિંજર સમીકરણ છે એ એટલું જટિલ છે કે એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો થતો નથી, કે એનો ઉકેલ મેળવવાનો આપણે અહીંયા થતો નથી. શ્રોડિંજર સમીકરણો તમે આગળ ઉપરના ધોરણોમાં એટલે કે આગળના વર્ષોમાં તમે કોલેજમાં કે એ સમયે
તમે એનો ઉકેલ વિશે વાત કરીશું અને એ સમીકરણ ડીપથી અભ્યાસ કરીશું. બરાબર છે. હવે શ્રોડિંજર સમીકરણ જે શ્રોડિંજરે આપ્યું એ કોઈ પ્રણાલી આપેલી હોય, પ્રણાલી જેવી કે અણુ, પરમાણુ, બરાબર છે, તો એની કુલ ઉર્જાનું સમીકરણ શ્રોડિંજર સમીકરણ આપણે વડે દર્શાવીએ તો પ્રણાલીની કુલ ઉર્જા, પ્રણાલી તરીકે અહીં આપણે અણુ, પરમાણુ કે આયન ગમે તે લઈ શકીએ. પ્રણાલીની કુલ ઉર્જા H psi બરાબર E psi વડે દર્શાવી શકાય, જ્યાં H કેપ છે જેને હેમિલ્ટોનિયન કારક કહે છે. જે હેમિલ્ટોનિયન કારક છે, હેમિલ્ટોનિયન કારક એટલે એક એવો ગાણિતિક કારક જેમ આપણે ગણિતની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરતા હોય એવી કોઈ પ્રોસેસ છે, જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવી પ્રોસેસ એટલે કે હેમિલ્ટોનિયન કારક એક ગાણિતિક કારક છે. એ છે એ પ્રણાલીની કુલ ઉર્જા છે. એ છે એ પ્રણાલીની કુલ ઉર્જા છે. આ કુલ ઉર્જા એટલે કે કુલ ઉર્જા શું છે તો કે પ્રણાલીની ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના આકર્ષણ બળો, ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળો, પ્રોટોન વચ્ચેના અપાકર્ષણ બળો. તો આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો આ બધી જ ઉર્જા એટલે કે પ્રણાલીની કુલ ઉર્જા છે એ. અને psi છે એ તરંગ વિધેય છે. psi છે એ તરંગ વિધેય છે જેનો કોઈ ભૌતિક અર્થ થતો નથી, પણ આ એક એવું ગાણિતિક વિધેય છે કે જે ઇલેક્ટ્રોનની બધી જ માહિતી આપે છે. ઇલેક્ટ્રોનની બધી જ માહિતી આ તરંગ વિધેય psiમાં આવી જાય. તરંગ વિધેય psiની અંદર ઇલેક્ટ્રોનની બધી જ માહિતી જેવી કે ઇલેક્ટ્રોનનું સ્થાન, ઇલેક્ટ્રોનની ઉર્જા, એનો વેગ, ટૂંકમાં ઇલેક્ટ્રોનનું એડ્રેસ કહો તમે, ઇલેક્ટ્રોનનું એડ્રેસ એટલે કે ઇલેક્ટ્રોનનું એડ્રેસ છે એ તરંગ વિધેય psi દર્શાવે. એનો કોઈ ભૌતિક અર્થ નથી, બરાબર છે, પણ એને ટૂંકમાં આપણે લાંબુ ન દર્શાવતા psi તરીકે દર્શાવવામાં આવે છે. તો આ જે સમીકરણ છે એને કહેશું આપણે શ્રોડિંજર સમીકરણ, જ્યાં એ પ્રણાલીની કુલ ઉર્જા છે, psi તરંગ વિધેય છે જે ઇલેક્ટ્રોનની બધી જ માહિતી આપે, H છે હેમિલ્ટોનિયન કારક છે. જ્યારે આ સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે તો આપણને E અને psi નું મૂલ્ય મળે. બરાબર છે, સમીકરણના ઉકેલ ઉપરથી. તો હેમિલ્ટોનિયન શ્રોડિંજર સમીકરણ આવડવું જોઈએ. સમીકરણ ઉપરથી psi શું છે, E શું છે, H કેપ શું છે એ ખબર હોવી જોઈએ. હવે જ્યારે આ શ્રોડિંજર સમીકરણને હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડવામાં આવે ત્યારે હાઇડ્રોજન પરમાણુ જેમાં એક ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુ લાગુ પાડવામાં આવે ત્યારે શ્રોડિંજર સમીકરણ ઉપરથી પરમાણુમાં રહેલા શક્ય ઉર્જા સ્તર એટલે કે આ પરમાણુ કેન્દ્ર માની લઈએ તો એની પાસે ઉર્જા સ્તર શક્ય હોય, કેટલા ઉર્જા સ્તર હોય એ ઉર્જા સ્તર એટલે કે શક્ય ઉર્જા સ્તર. આ એક ઉર્જા સ્તર માની લઈએ, આ બીજો ઉર્જા સ્તર છે. જ્યારે શ્રોડિંજર સમીકરણને હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડવામાં આવે ત્યારે પરમાણુ માટેના શક્ય ઉર્જા સ્તર એટલે કે એવા ઉર્જા સ્તર કે જ્યાં ઇલેક્ટ્રોન રહેલો હોય, શક્ય ઉર્જા સ્તર કે જ્યાં ઇલેક્ટ્રોન રહેલો હોય, તો આવા એ ઉર્જાના સ્તર છે કે જ્યાં ઇલેક્ટ્રોન હોઈ શકે, જ્યાં ઇલેક્ટ્રોન રહેલો હોય એ શક્ય ઉર્જા સ્તર. અને એ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ તરંગ વિધેય psi, કારણ કે ઇલેક્ટ્રોનની માહિતી તો psi આપે છે, આનું મૂલ્ય મળે. જ્યારે તમે શ્રોડિંજર સમીકરણને હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડવામાં આવે ત્યારે
શક્ય ઉર્જા સ્તર કે જ્યાં ઇલેક્ટ્રોન રહેલા છે, એટલે કે ઉર્જા સ્તરને તમને ખબર પડે, અને જે તે ઉર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોન એનો તરંગ વિધેય સાઈ એનું મૂલ્ય મળે છે. બરાબર છે. તો આ જે ઉર્જા સ્તર છે એને ક્વાંટીકૃત ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર કહે છે. શું કહે છે? ક્વાંટીકૃત ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર. એટલે કે ઉર્જા સ્તરના મૂલ્ય છે અમુક ફિક્સ મૂલ્ય જ મળે, ચોક્કસ મૂલ્ય જ મળે. આની વચ્ચેનું કોઈ મૂલ્ય મળશે નહીં, વચ્ચેનું કોઈ મૂલ્ય મળશે નહીં, કારણ કે આપણે આગળ બોરના નમૂનો વાત કરી ગયા છીએ. બરાબર છે કે કક્ષકોનું કોણીય વેગન ક્વોન્ટમ આપશે એ NH/2πના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય. તો આ એક ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તરનું મૂલ્ય પણ ચોક્કસ ફિક્સ મૂલ્ય જ હશે, એની વચ્ચેના મૂલ્ય મળતા નથી. તો આવા ઉર્જા સ્તરને આપણે શું કહીશું? ક્વાંટીકૃત ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર. તો ક્વાંટીકૃત ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર અને તેની સાથે સંકળાયેલ તરંગ વિધેય સાઈ, આનું અર્થઘટન કરવામાં આવે તો એ ઉર્જા સ્તર અને તરંગ વિધેય સાઈને મુખ્ય 3 ક્વોન્ટમ આંક વડે લાક્ષણિત કરી શકાય. એને 3 ક્વોન્ટમ આંક વડે આપણે દર્શાવી શકીએ. એક છે મુખ્ય ક્વોન્ટમ આંક, n, ગૌણ ક્વોન્ટમ આંક, L, અને ચુંબકીય ક્વોન્ટમ આંક, ml વડે તમે આને લાક્ષણિક દર્શાવી શકો, એટલે કે લાક્ષણિક કરી શકો. કઈ બાબતોને? ઇલેક્ટ્રોનની ઉર્જા અને એના તરંગ વિધેયને તમે આ 3 ક્વોન્ટમ આંક વડે દર્શાવી શકો. કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રોનનું પૂરેપૂરું એડ્રેસ છે એ તમે ક્વોન્ટમ આંક વડે દર્શાવી શકો. તમારે માનો કે મારું એડ્રેસ આપવું હોય તો મારું એડ્રેસ શું આપી શકો? મારું ગામ ક્યાં છે, એનો તાલુકો, એનો જિલ્લો. પછી ગામની અંદર કોઈ ઘર હોય, કોઈ શેરી હોય તો ઘરનો નંબર. તો આ જે છે ઇલેક્ટ્રોનનું એડ્રેસ છે એ આ ક્વોન્ટમ આંક વડે દર્શાવી શકાય. પછી ઘરે પહોંચી ગયા પછી હું કઈ જગ્યાએ મળું છું, મને મળવાની સંભાવના, હું કઈ જગ્યાએ હોઈ શકું, તો એની સંભાવના પણ અંદર આવી જાય કે ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ એનું સ્થાન ક્યાં છે, એની ઉર્જા કેટલી છે, એ બધી જ માહિતી તમે ઇલેક્ટ્રોનની ઉર્જા સ્તર અને એના તરંગ વિધેય સાઈનું અર્થઘટન કરો તો 3 ક્વોન્ટમ આંક મળે, અને આ 3 ક્વોન્ટમ આંક આધારે તમે ઇલેક્ટ્રોનની બધી માહિતી આપી શકો, એનું પૂરેપૂરું એડ્રેસ આપી શકો. તમારે મને દર્શાવવું હોય તો હું ક્યાં હોઈ શકું? તો હું કાં તો મારા ઘરે હોઈ શકું અને કાં તો સ્કૂલે હોઈ શકું. સ્કૂલે હોય તો એમાં પણ તમને ચોક્કસ સ્થાન મળવું જોઈએ. ચોક્કસ સ્થાન એટલે કે અત્યારે હું ક્યાં હોઈ શકું તો તમે સંભાવના દર્શાવી શકો કે અત્યારે હું ધોરણ 11 સાયન્સના વર્ગમાં હોઈ શકું અને હું વિડીયો લેતો છું. તો આવી સંભાવના વડે તમે દર્શાવી શકો. તો કેન્દ્રની આસપાસ કોઈ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલી છે એ સંભાવનાને તમે સાઈ સ્ક્વેર વડે દર્શાવી શકો. માનાંકમાં સાઈ સ્ક્વેર. આ શું દર્શાવે છે? કોઈ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. અને કોઈ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એ 0 હોઈ શકે, પણ ઋણ ક્યારેય હોઈ શકે નહીં. સંભાવના ક્યારેય ઋણ ના હોય, 0 હોઈ શકે. એટલે આપણે આ જે સાઈ સ્ક્વેર છે એને માનાંકમાં રાખેલો છે. માનાંકમાં એટલે માટે રાખ્યો છે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કોઈ બિંદુએ ઋણ ના હોય, 0 હોય. એટલે આપણે ધન મૂલ્ય જ મળશે કાં તો 0 મળશે. તો આ શું દર્શાવે છે? કોઈ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, જેને માનાંકમાં સાઈ સ્ક્વેર વડે દર્શાવે છે. બીજું, જે તરંગ વિધેય સાઈ છે એ હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડતા હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુ માટે એક જ ઇલેક્ટ્રોન હોય છે. તો એક ઇલેક્ટ્રોન માટે તરંગ વિધેય સાઈને આપણે હાઇડ્રોજન પરમાણુ માટે પરમાણુય કક્ષક પણ કહીએ છીએ. શું કહીએ છીએ? પરમાણુય કક્ષક, અથવા તો એક ઇલેક્ટ્રોનીય યંત્રશાસ્ત્ર કહીએ છીએ. તો જે બાબતો આપણે બોરના નિયમને આધારે સમજાવી નહોતા શકતા એ ક્વોન્ટમ યાંત્રિકીના નમૂના વડે તમે સહેલાઈથી સમજાવી શક્યા. આપણે હાઇડ્રોજન વિશે વાત કરી. હવે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ જેમાં એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુને તમે શ્રોડિંજર સમીકરણ લાગુ પાડો તો શું થાય?
તો એક તો આપણે પહેલાં વાત કરી હતી કે શ્રોડિંજર સમીકરણ છે એ ખૂબ જ જટિલ છે. બીજું, આ સમીકરણ તમે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ લાગુ પડો તો એ સમીકરણ વધુ જટિલ થશે, અને જટિલ સમીકરણ હોય તો એનો ઉકેલ આપણે સહેલાઈથી મેળવી શકતા નથી. બહુ જ જટિલ સમીકરણ થઈ જશે, આપણે એનો ઉકેલ ના મેળવી શકીએ. અને ઉકેલ મેળવવો હોય તો એના માટે તમારે શું કરવું પડે? આશરા પદ્ધતિ, આશરે તમને ઉકેલ મળે. પણ અત્યારે આધુનિક યુગમાં કોમ્પ્યુટર સિસ્ટમ આવી જશે, તો આ સમીકરણો તમે કોમ્પ્યુટર પદ્ધતિ વડે જો ઉકેલ મેળવી શકાય. શ્રોડિંજર સમીકરણ ખૂબ જ જટિલ છે, આપણે એનો ઉકેલ ના મેળવી શકીએ. મેળવવો હોય તો આ આશરા પદ્ધતિ લેવી પડે. પણ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીને કારણે તમે કોમ્પ્યુટર પદ્ધતિનો ઉપયોગ કરો તો તમે શ્રોડિંજર સમીકરણનો ઉકેલ મળશે. અને એનો ઉકેલ છે એ જેવો હાઇડ્રોજન પરમાણુ માટે મળતો હતો એવો જ ઉકેલ બહુપરમાણુય અણુ માટે પણ મળે, અથવા બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે મળશે. ફેર શું હશે? તો ફેર એટલો છે કે જેમ કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા વધતું જશે, એટલે કે કેન્દ્રીય વીજભાર વધતો જશે, એમ એની કક્ષાઓ છે એ સંકોચાતી જશે. ફેર શું હશે? એટલો જ ફેર હશે હાઇડ્રોજન માટે અને બીજા પરમાણુ માટે, કે જેમ કેન્દ્રની અંદર કેન્દ્રીય ધનભાર વધે એમ જે આ કક્ષાઓ છે એ સંકોચાતી જશે. બસ આટલો જ ફેર હશે. હાઇડ્રોજન પરમાણુ માટે તમે ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ ફક્ત મુખ્ય ક્વોન્ટમાંક n વડે દર્શાવી શકો, જ્યારે બીજા પરમાણુ માટેની ઉર્જા છે એને દર્શાવવા માટે એ બે બાબત ઉપર આધાર રાખે. એક તો મુખ્ય ક્વોન્ટમાંક n અને બીજો છે ગૌણ ક્વોન્ટમાંક n. બસ આ તમારો ક્વોન્ટમ યાંત્રિકીનો પરમાણુ માટેનો નમૂનો થયો. આના આધારે